નમસ્કાર દોસ્તો, શિક્ષક અભિરુચિ કસોટી ટાટ 1 આગામી દિવસોમાં ટાટ 1 યોજાનાર છે. ત્યારે આ મુખ્ય પરીક્ષાની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ એ પૂછવામાં આવે છે. કેવા હશે શબ્દ સમૂહ માટે એક શબ્દ? તો ચાલો આજે એમનો અભ્યાસ કરીએ. હવાઈ કિલ્લા બાંધનાર શેખ ચલ્લી. વસ્તુ નિર્દેશવાળો નાટકનો પ્રારંભનો શ્લોક નાંદી. ઈચ્છા અનુસાર આપનાર વૃક્ષ કલ્પવૃક્ષ. જ્યાં પૃથ્વી અને આકાશ અડે તેવી કલ્પિત રેખા ક્ષિતિજ. ખપ કરતાં ઓછો ખર્ચ કરનાર કંજૂસ. ખપ કરતાં વધારે ખર્ચ કરનાર ઉડાવ. જરૂરી ખર્ચ જ કરવું થવા દેવું તેને કરકસર. જે સ્થિર બુદ્ધિ ધરાવે છે તે સ્થિતપ્રજ્ઞ. અરસપરસ કરેલી ચર્ચા વિચારણા મસલત. નાટકની ભજવણી માટેનું સ્થાન રંગમંચ. સાચવી રાખવા સોંપેલી થાપણ અનામત. ફાટ્યા વિનાના લાંબુ લુગડાનું થાન તાકો. 3 ફૂટ જેટલું માપ વાર. પાણી ભરવાના સાંકડા મોંનું વાસણ ગાગર. સાંકડો પગ રસ્તો કેડી. ગાય ભેંસ આદિ પ્રાણીને હાંકતા કરાતો અવાજ ડચકારો. શુભ પ્રસંગે ભેટની વહેંચણી લહાણી. ખોટી રીતે પડાવી લેવું તે ઉચાપત. પંખીઓને દાણા નાખવા ઊંચી જગ્યા ચબૂતરો. પશુ પક્ષીઓ નિર્ભય રીતે ફરી શકે તેવી આરક્ષિત વિસ્તાર અભયારણ્ય. કન્યા પોતે વરને પસંદ કરે તે સ્વયંવર. પાણીમાં ઉત્પન્ન થતા વલયો વમળ. કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ ભેટ સોગાદની ચીજ સંપેતરું. જેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય તેવો મણી પારસમણી. ટચલી આંગળી પાસેની આંગળી અનામિકા. નિરાધાર બાળકોને રહેવા માટેનો આશ્રમ અનાથાશ્રમ. પથ્થર પર કોતરેલો લેખ શિલાલેખ. પહેલાંના સમયમાં થઈ ગયેલું પુરોગામી. પોતાના હાથે લખાયેલું પોતાનું જીવંત વૃત્તાંત આત્મકથા. યુદ્ધમાં પ્રાણ અર્પણ કરનાર શહીદ. લેખકે ધારણ કરેલું બીજું નામ ઉપનામ તખલ્લુસ. સમુદ્રમાં ડૂબકી મારી મોતી કાઢનાર મરજીવો. સમુદ્રમાં લાગતો અગ્નિ વડવા નલ. સોંપેલા કામમાં ઓછું કરવાની વૃત્તિવાળો કામચોર. શણનો મોટો થેલો કોથળો. લાકડું કોરીને ખાઈ જતું જંતુ ઉધઈ. આંબલીનું વૃક્ષનું બીજ કચુકો. વાટકાપ કરવાનું હથિયાર નસ્તર. રૂ પીંજવાનું કામ કરનાર પિંજારો. અંતિમ ઉપાય કે ઇલાજ રામબાણ. જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી વિધવા. મુલાકાત માટેનો બેઠકનો ઓરડો દીવાનખાનું. જે ડગે નહીં તેવું અડગ. સહન ન થઈ શકે તેવું અસહ્ય. પક્ષપાત રહિત છે તે તટસ્થ. ઉષ્ણતામાન માપવાનું સાધન થર્મોમીટર. એકી નજરે જોયા કરવું તે તાકવું. 24 મિનિટનો સમય ઘડી. રાત્રિનો મધ્ય ભાગ મધરાત. અનાજ ભરવા માટેનું માટીનું વાસણ કોઠી. કામ કઢાવી લેવાની કળા કુને. અંધારિયા પક્ષનો છેલ્લો દિવસ અમાસ. કળા કારીગરીવાળો ઉદ્યોગ હુન્નર. બહાદુર સ્ત્રી વીરાંગના. કાયમી મુસાફરી કરનાર ચીર પથિક. જેમાં સમયની મર્યાદા ન હોય તેવું નિરવધિ અનંત. સમાન ગુણ લક્ષણ હોવાપણું પ્રતિરૂપ. ઘર આગળની ઊંચી બેઠક માંડવી રવેશી. પરાણે કરાવવામાં આવતું કામ વૈતરું. બંધિયાર પાણીમાં થતી ચીકણી લીલી વનસ્પતિ લીલ. રીસાઈને અમુકની સાથે ન બોલવું તે અબોલા. નિયમપૂર્વક આચરવાનું પુણ્યકર્મ વ્રત. મોટા મહેલ મકાન વગેરેના પ્રવેશદ્વારની ચોકી દોઢી. પીળા રંગનું વસ્ત્ર પિતાંબર. વૃંદાથી ભરેલું વન વૃંદાવન. કાને પહેરવાનું એક ઘરેણું કુંડળ. ગિરીને ધારણ કરનાર ગિરિધર. કસબના ભરતવાળું જરકસી. જ્યાં આજુબાજુ વૃક્ષો વાવેલા છે તેવી ગલી કુંજ ગલી. કન્યા વિદાય સમયે કન્યાની મા મંગળ દીવડો લે છે તે રામણ દીવડો. સૌભાગ્યવતી સ્ત્રી સુહાગણ. ઘરની પાછળની દિવાલ પછી
ઘરની બાજુની દિવાલ કરો, માથે બાંધવાનું લુગડું, પાઘડી, ફેંટો, માથાબંધણું. રેશમી દોરીથી કરેલું ભરતકામ, હીરા ભરત, હીર ભરત, જરીના કસબવાળું, જરિયન. ઘેરવાળું, ઘૂંટણથી પગ નીચે પહોંચતું અંગરખું એટલે જામો. રેશમી વસ્ત્ર, સ્ત્રીઓને સર્વસાધારણ સાડી, ઊંચી જાતનું સુંદર વસ્ત્ર એટલે પટકુળ. ગાલની નીચેનો મોંની અંદરનો ભાગ ગલોફું. 4 આની જૂનો સિક્કો પાવલી. બેઠા ઘાટની નાની લોટી ટબુડી. જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ વિધુર. ખભાની નીચે હાથના મૂળમાંનો ખાડો કાખ. પગે કરવામાં આવતી કંકુની ચર્યા એટલે પિયળ. તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ ડમરો અથવા મરવો. શુભ કામ માટે ઘરેથી તૈયારી સાથે નીકળવું સોંઢવું. કહી ન શકાય તેવું અકથ્ય. જાણવાની ઈચ્છા જિજ્ઞાસા. ઘોડા ઉપર સવારી કરનાર ઘોડે સવારી. માનવીનું ભક્ષણ કરનાર માનવભક્ષી. શારીરિક રીતે સશક્ત ખડતલ. વ્યંગમાં કહેવું તે કટાક્ષ. જેની કોઈ સંભાળ રાખી નથી તે અનાથ. જેનામાં કોઈ રોગ નથી તે નિરોગી. દોસ્તો, બ્રેક ટાઈમ એજ્યુકેશન પર ટાટ 1ના એટલે કે તમારી જે આગામી દિવસોમાં મુખ્ય પરીક્ષા આવી રહી છે તેના મટીરિયલ્સ માટેના વિડીયોઝ મૂકવામાં આવ્યા છે. ચોક્કસથી ચેનલના વિડીયોઝને જોશો. એવા દોસ્તો સુધી આ લિંકને શેર કરશો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરશો. જય હિન્દ, જય ભારત.